સુરેન્દ્રનગરના લીંબડી શહેરમાં તસ્કરોએ ફરી એકવાર માથું ઉંચકતા રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે। શહેરની જૂની સોસાયટીમાં આવેલ બે બંધ મકાનોને નિશાન બનાવી તસ્કરો ત્રાટક્યા હતા અને ઘરના તાળા તોડી રોકડ તેમજ કિંમતી દાગીના સહિત લાખોના મુદ્દામાલની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા। રહેણાંક વિસ્તારમાં થયેલી આ હિંમતભરી ચોરીને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ છે। ઘટનાની જાણ થતાં જ ભોગ બનનાર પરિવારોએ લીંબડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ તસ્કરોને ઝડપી પાડવામાં કેટલી સફળ રહે છે। અહીંયા જૂની સોસાયટીમાં મારા સસરા મહાદેવભાઈ ગોવિંદભાઈ પરમાર જેઓ કામ પ્રસંગે બહાર ગયેલ હોવાથી મને આજે સવારમાં 5:45 થી આશરે 6 વાગ્યે જાણવા મળેલ કે એમનું મકાન તૂટેલ છે અને દરવાજા ખુલ્લા છે। તેથી જાણ થતાં હું તથા મારા પત્ની અમે આવેલ અને જોયું તો મકાનના મેઇન ગેટના તાળા તોડી નાખેલ હતા। તિજોરીઓ 4 તોડી છે, 5મી તિજોરી એક પાછળની રૂમમાં તોડી છે અને એમાંથી કિંમતી સામાન જેવી કે ચાંદી 500 ગ્રામ જેવી, 100 ગ્રામ જેવી બીજું ચાંદી, એમાં છડા, ઝાંઝરી, લક્કી અને પગમાં પહેરવાની વીંટીઓ તથા અમુક વિદેશી કિંમતી ઘડિયાળ તથા ઇમિટેશનની વસ્તુઓ, મોંઘા કપડાં જેવા કે જાકીટ, પછી સાડીઓ, પાનેતર જેવી વસ્તુ અમે જોયેલ તો બધી રૂમમાં વેરવિખેર પડેલ હતું અને આ બધી વસ્તુઓ ગુમ હતી। અમે તપાસ કરતાં 100 નંબર બોલાવીને 112 નંબર બોલાવીને જાણ કરી પોલીસની હાજરીમાં આ બધી વસ્તુ ચેક કરેલ અને મેં મારા તરફથી અરજી આપેલ છે લીંબડી પોલીસ સ્ટેશનમાં।